પોલીસનું રિહર્સલ. ગુજરાતભરની પોલીસ અમદાવાદની રથયાત્રાના બંદોબસ્ત માટે આવી. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી. રિહર્સલમાં પોલીસ, એસઆરપી, આરએએફ ટીમ જોડાઈ છે. અમદાવાદના સીપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ રિહર્સલમાં જોડાયા. ટ્રાફિક પોલીસ સહિત વિવિધ સુરક્ષા દળો પણ જોડાયા. ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરાયું. રથયાત્રા દરમિયાન 30,000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે. ભગવાનનું મોસાળ ગણાતું સરસપુર પણ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મોટી સંખ્યામાં મહિલા પોલીસ સ્ટાફ પણ બંદોબસ્તમાં ગોઠવાયો છે. ડ્રોન, સીસીટીવી અને એઆઈ આધારિત સર્વેલન્સ સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળશે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ રૂટ પર વોચ રાખવામાં આવશે. કંટ્રોલ રૂમમાંથી સમગ્ર વ્યવસ્થાનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે. જગન્નાથજીની નગર યાત્રા નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે. રથયાત્રા પહેલા સુરક્ષાનો સૌથી મોટો મેગા રિહર્સલ યોજાયું છે. શહેર પોલીસ કમિશનર છે તે હાલ રથયાત્રાના રૂટ ઉપર નીકળ્યા છે અને સમગ્ર જે પોલીસ સુરક્ષા વ્યવસ્થા છે તેની સમીક્ષા કરી રહ્યા છે. કેટલા પોલીસ અધિકારીઓ છે તે આ બંદોબસ્તની અંદર જોડાયા છે અને કયા પ્રકારની તૈયારીઓ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. કારણ કે જો પોલીસ માટે વાત કરીએ તો આ સૌથી મોટો બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે. સર, કેટલા પોલીસ જવાનોને કઈ રીતનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે? આપણા 16 તારીખના જો જગન્નાથ ભગવાનના રથયાત્રા છે એના અનુસંધાને કુલ 31,000 જેટલા લોકોનો બંદોબસ્ત છે, જેમાં 1,000થી વધુ જો અધિકારીઓ છે પીએસઆઈથી લઈને ઉપર તક, અને સાથોસાથ જો 9 કંપની પેરામિલિટરી ફોર્सेस છે, જો એ પૂરા 15 કંપનીઓ એસઆરપીના છે અને સમગ્ર રૂટ ઉપર જો પૂરા ખૂબ સારા બંદોબસ્ત મૂકવામાં આવેલા છે. છેલ્લા ઘણા દિવસોથી એકબીજામાં આત્મવિશ્વાસ જળવાય પબ્લિક અને પોલીસ વચ્ચે, એના માટે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ આ વખતે અમે કરીએ છીએ. અમારા જો લેટેસ્ટ જો કેમેરાઓ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, એઆઈ બેઝડ ક્રાઉડ કંટ્રોલનો સિસ્ટમ છે, ડ્રોન કેમેરાઓ છે 65 જેટલા જો આ સમગ્ર ચીજો અમે તૈયારી કરી છે અને બંદોબસ્ત ખૂબ સારી રીતે જશે એવા અમે પબ્લિકને બી વિશ્વાસ અપાઈએ છીએ અને અપીલ બી કરીએ છીએ કે લોકો પોલીસના જો સૂચન હોય છે એના પાલન કરે. તો આપ જોઈ શકો છો હાલમાં શહેર પોલીસ કમિશનર સહિત જે અધિકારીઓ છે તે આ જે રથયાત્રાના રૂટ ઉપર હાલ નીકળ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાની ખાસ સમીક્ષા કરી રહ્યા છે અને તમામ જગ્યાએ જરૂરી સૂચનો પણ કરી રહ્યા છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગાંધીનગરમાં અમિત શાહ આજે ઇન્ટરપોલ ડીએફઈજી બેઠકનું ઉદ્ઘાટન કરશે. સવારે 10:15 એક્સપર્ટ ગ્રુપની બેઠકનું ઉદ્ઘાટન કરશે. સાયબર સુરક્ષા વ્યવસાયિકો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. બેઠકનો ઉદ્દેશ્ય ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રની નવી ટેકનોલોજી, તપાસ પદ્ધતિઓ પર ચર્ચા કરવાનો છે. સાયબર ગુનાઓની તપાસમાં આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા પર ચર્ચા કરવામાં આવશે. આજે અમિત શાહ શાક માર્કેટનું લોકાર્પણ પણ કરશે. એપીએમસી દહેગામ દ્વારા નવનિર્મિત શાક માર્કેટનું લોકાર્પણ કરાશે. આજે બપોરે 12:45 લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમૃત મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં પણ શાહ ઉપસ્થિત રહેશે.